માન્ય ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા સાહેબને હું વિનંતી કરું છું કે તેઓ સ્વાગત પ્રવચન કરે. માન્ય શ્રી ડોલરભાઈ કોટેચા સાહેબ. ભારત માતા કી વંદે જય જય શ્રી રામ. ધન્યવાદ. આજનો આપણી બેંકનો અવસર એ અવસર બહુ વર્ષો પછી, એટલે એમ કહી શકાય કે આશરે 30-40 વર્ષ પછી આપણી ખેતી બેંકમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. અને સોનાના સૂરજ ઉગવાના પાયામાં જો કોઈ પણ હોય તો એ આપણા લોકલાડીલા, જેને દાદાના હુલામણા નામથી બોલાવવા આવે છે, સૌ પ્રેમથી બોલાવે છે, મક્કમ અને મૃદુની સાથોસાથ સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આપના ચરણોમાં હું વંદન કરું છું. વંદન કરવાનું માત્ર એક કારણ છે કે આપે જે અમારી વન ટાઈમ સેટલમેન્ટ યોજના, સરળ યોજના મંજૂર કરાવી આપી, એમને કારણે આજે ગુજરાતના ખેડૂતોને 102 કરોડ રૂપિયાનો અમે વ્યાજ રાહત આપી શક્યા છે, જે આપને આભારી છે. આપનું સન્માન કરતા અને આપનો આભાર માનતા પણ અમે ગૌરવ અનુભવીએ છીએ. આપનું હાર્દિક સ્વાગત છે. ઇફકોના ચેરમેન માનનીય મારા મુરબ્બી મોટાભાઈ એવા દિલીપભાઈ સંઘાણી સાહેબ, સહકાર સેલના કન્વીનર ભાઈ શ્રી બિપિનભાઈ, શહેર ભાજપ પ્રમુખ શ્રી, ગાંધીનગરના ધારાસભ્યશ્રી, સમયની ખૂબ મર્યાદા છે એટલે નામ મર્યાદામાં લઈશ. ડાયસ ઉપર બિરાજમાન મારા સર્વ સાથી ડિરેક્ટરશ્રીઓ અને સમગ્ર ગુજરાતમાંથી આપ સર્વે પધારેલ સહકારી આગેવાનો, ખેતી બેંકના પાયાના પથ્થરો, આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે મને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે જો આ યોજના માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર ના કરી હોત તો આજે જે આપણી બેંકની અંદર દેશ વિદેશથી, દેશના તો આવે જ છે, સહકારી આગેવાનો, ઇફકો, ક્રિપકોથી માંડીને બધા એવા કોઈ મોટી સંસ્થા ન હોય દેશની કે જેણે મુલાકાત આપણી ખેતી બેંકની ન લીધી. સાથોસાથ વિદેશમાંથી પણ આપણી બેંકની ગયા મંથની અંદર જે મુલાકાત લેવા આવ્યા હતા, એક દેશના હું નામ બોલીશ, ઇન્ડોનેશિયાથી આવ્યા હતા, શ્રીલંકાથી આવ્યા હતા, નેપાળથી આવ્યા હતા, જોર્ડનથી આવ્યા હતા અને પેલેસ્ટાઇનના આવ્યા હતા. આવી અને ખૂબ એણે ગૌરવની અનુભૂતિ કરી અને એણે એવું કહ્યું કે તમારી વધારે મદદની જરૂર પડશે તો અમે આપને પણ બોલાવશું, અને ખૂબ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરીને તેઓ ગયા છે. આજે માત્ર ખેતી બેંક લેવડ દેવડનું કામ નથી કરતી, પૈસા આપો અને પૈસાની ઉઘરાણી કરો, ડિપોઝિટ લ્યો, આટલા પૂરતું સીમિત નથી, પણ સામાજિક ઉત્તરદાયિત્વ ખેતી બેંકે સ્વીકાર્યું છે. આજે આપણા ખેડૂત ભાઈઓની જે બહેનું દીકરીઓ હોય, દીકરા દીકરી હોય, નાના અને સીમાંકન ખેડૂતના પરિવારમાં તેજસ્વી તારલાઓ હોય તો એને આગળ વધારવાનું કામ પણ ખેતી બેંકે આજે હાથ ધર્યું છે. અને એ પૈકી આપણી ખેતી બેંકની અને ગુજરાતની દીકરી એવી નિરમા ઠાકોર આની વાત મને આપણા સાંસદ શ્રી રાજ્યસભાના મયંકભાઈએ મને જાણ કરેલી અને મને એવું કહેલું કે આ દીકરી તમારી ખેતી બેંકનું, આપણા ગુજરાતનું અને દેશનું નામ રોશન કરશે, એમાં મને કોઈ શંકા નથી, તો તમે એની આંગળી પકડો. મેં દીકરીને બોલાવી, એના મા બાપને બોલાવ્યા, બધી એની વાતચીત કરી. એજ્યુકેશન બહુ જ સારું છે, માત્ર ઘટતી હતી તો ખેતી બેંકે આપણે ગુજરાતીમાં કહીએ તો બાવડું પકડવાની જરૂર હતી. દેશનું નામ રોશન કરશે, રાજ્યનું નામ રોશન કરશે, એમાં કોઈ મને શંકા નથી. એટલા માટે થઈ અને આપણે એનું બાવડું પકડ્યું. આજે ખૂબ મોટી ટ્રેનિંગમાં જાય છે. આપ સૌની સમક્ષ એ દીકરીને આપણે અહીં બોલાવેલ પણ છે અને આગામી દિવસોમાં, બહુ ટૂંક સમયમાં એ દીકરી રશિયા રમવા જઈ રહી છે અને એને ખેતી બેંક મોકલી રહી છે રશિયા. આપણે મારે તમારા સૌના પણ આશીર્વાદ જોઈએ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અને ડાયસ પર બિરાજમાન સર્વે મહાનુભાવો
ના નિરમા માટે આશીર્વાદની જરૂર છે. અને સાથોસાથ આપ સર્વને પણ મારી પ્રાર્થના છે કે નિરમા સફળ થાય અને આપણા સૌનું નામ રોશન કરે એવી એની પાસે આપણે આશા રાખીએ છીએ. દેશનું સૌથી મોટું ગૌરવ ભૂપેન્દ્રભાઈ, આપને કહેતા મને ખૂબ મોટો આનંદ થાય છે કે આપે જો સ્કીમ મંજૂર ના કરી હોત તો ગુજરાતની માત્ર આખા દેશની અંદર એક આપણી ગુજરાતની ખેતી બેંક એવી છે કે જે 0 NPA બેંક છે, અને એ માત્ર આપને આભારી છે અને આપને કારણે અમને ગૌરવ મળ્યું છે. એ બદલ પણ અમે આપનું સન્માન કરીએ છીએ. અમે આપનું ઋણ સ્વીકારવાનો સનિષ્ઠ પ્રયત્ન કરીએ છીએ, પણ સમજાતું નથી કઈ રીતે આપનું ઋણ સ્વીકારવું, અમારે કેમ તમારું ઋણ અમારે સ્વીકારવું. હાલ પૂરતું માત્ર એટલું કરી શકશું કે અમારા ગુજરાતના સર્વે ખેડૂત ભાઈઓ અત્યારે ઉપસ્થિત છે, એ સર્વે ઊભા થઈ અને આપને તાલીઓ પાડશે, 1 મિનિટને આપને સન્માન આપશે. પ્લીઝ ઓવેશન. જય શ્રી રામ. ભૂપેન્દ્રભાઈ, અત્યારે અમે એટલી ખાતરી આપી શકીએ કે ભૂપેન્દ્રભાઈ આપ આગે बढ़ो, બધા બોલજો हम तुम्हारे साथ है. ભૂપેન્દ્રભાઈ આપ આગે बढ़ो, हम तुम्हारे साथ है. કેવા બેસીએ તો પારણે બેસાય એટલું સાહેબ આપને કારણે અમારે ખૂબ મોટા બેનિફિટો મળ્યા છે. અમારી બેલેન્સ શીટ સુધરી છે. દેશ વિદેશમાં ગુજરાતની ખેતી બેંકનું ખૂબ મોટું નામ થયું છે. માત્ર ને માત્ર આપને આભારી છે. અત્યાર સુધી ક્યારે પણ સાહેબ, ક્યારે પણ આજે અમારી જે બેલેન્સ શીટથી અમે ગૌરવ લઈ શકીએ કે દેશમાં બીજા ગૌરવ લઈ શકીએ એવું ક્યારેય બન્યું નથી. અને નથી બન્યું એનું કારણ એ હતું કે અમારા ખેડૂત ભાઈઓ સાહેબ ઊંચા વ્યાજના પૈસા લીધેલા હતા, સમયસર ભરી ના શક્યા, એને કારણે ચક્રવૃત્તિ વ્યાજનું વાત થતા પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે પૈસા એ ભરી ના શકે. પણ આપણે મક્કમતાથી જે નિર્ણય લીધા ખેતી બેંક માટે થઈને, એને કારણે માત્ર 12% સરળ વ્યાજથી રિકવરી, હપ્તાવાળી લોન અરે હપ્તાવાળી રિકવરી જે મંજૂર થઈ, એને કારણે આજે અમારા ખેડૂત ભાઈઓ પણ સમૃદ્ધ છે. આજે પરિસ્થિતિ એવી થઈ હતી કે અમારે ત્યાં માત્ર લાખ રૂપિયા લીધા હોય અને પૈસા ના ભરી શક્યા હોય, એને સરકારની યોજનાના જો 3 લાખ રૂપિયા વગર વ્યાજના લેવા હોય તો એ ભરી નહોતા શકતા. એને કારણે બધાએ સરળ યોજનાની અંદર પૈસા ભરી જમીન છોડાવી અને સરકારની યોજના 3 લાખ જે વગર વ્યાજની લોન મળે છે એમાં પણ એ લોકો લાભ લઈ શક્યા. એટલે સાહેબ અમે આપનું દિલથી ઋણ સ્વીકારીએ છીએ અને આપ આવી રીતે જ ખેતી બેંકની ચિંતા કરી છે. ખેતી બેંકના ખેડૂતો કે જેને અત્યાર સુધીમાં આપે પહેલી વાર 1 વર્ષ માટે મંજૂર કરી સ્કીમ, બીજી વાર 3 વર્ષ માટે મંજૂર કરી, જેને કારણે ખેતી બેંક સાથે સંકળાયેલા ખેડૂત ભાઈઓને 102 કરોડ રૂપિયાનો માતબર વ્યાજ રાહત ફાયદો થયો સાહેબ. 102 કરોડનો કદાચ ગુજરાતમાં કોઈ સંસ્થા આ રીતે ફાયદો આપી નથી શકી સાહેબ. અને એ માત્ર આપને જ આભારી છીએ સાહેબ. અમે 170 કરોડનો સાહેબ અમારા ખેડૂત ભાઈઓને ફાયદો થયો છે સાહેબ. અમે આપનું ઋણ સ્વીકારીએ છીએ અને સાહેબ ખાતરી આપીએ છીએ કે આપ જ્યારે આદેશ કરશો ત્યારે ખેતી બેંક અને ખેતી બેંક સાથે જોડાયેલા તમામ ખેડૂતો આપની સાથે રહેશે. આજે બીજી એક વાત કરતાં મને ખૂબ મોટો આનંદ થાય છે સાહેબ. ભારત સરકારના, ભારતીય જનતા પાર્ટીના સુશાસનને 11 વર્ષ થયા છે સાહેબ. 11 વર્ષ થયા છે એ નિમિત્તે સાહેબ અમે અમારા બેંક સાથે જોડાયા આશરે 28,000 ખેડૂત ભાઈઓનો 2 ઓગસ્ટથી 11 લાખનો વીમો લેવાના છીએ સાહેબ. અને એ અમે જે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થયા છે એ સાહેબ આપને આભારી છે. એટલે અમે 2 ઓગસ્ટથી અમારા ખેડૂત ભાઈઓનો 11 લાખનો વીમો હશે. એમાં સાહેબ આપણે એવું ઈચ્છીએ કે કોઈનું અકાળે અવસાન ના થાય સાહેબ, પણ અમારી બેંકની અંદર નાના ધિરાણ લેનારા માણસો ખૂબ મોટી સંખ્યામાં છે. જેણે 2 લાખનું ધિરાણ લીધું હોય, 4 લાખનું ધિરાણ લીધું હોય, 5 લાખનું ધિરાણ હોય, જ્યારે એને ત્યાં અઘટિત કંઈ પણ બનશે ત્યારે એને અમુકના ડબલ કે તબલ પૈસા એના હાથમાં આવશે. કારણ કે 11 લાખનો અમે વીમો 2 તારીખથી લેવાના છીએ. એ પણ સાહેબ આપની જાણ અર્થે મૂકું છું. કહેવા માટે તો સાહેબ ઘણું બધું છે, સમયની આપની મર્યાદા છે, એને કારણે હું મારી વાતને વિરામ આપું છું સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનું ઋણ સ્વીકાર કરું છું અને આપ સર્વેનો હું હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.
કોટેચા સાહેબનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમમાં આગળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ઋણ સ્વીકાર સન્માન તથા ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન સ્વાગતનો કાર્યક્રમ છે. હું સૌ પ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું સાહેબને કે તેઓનું સન્માન કરશે બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા સાહેબ અને કાર્યવાહક મંડળના સૌ સદસ્યો ગુલાબનો હાર, શાલ, બુકે અને મોમેન્ટોથી હું વિનંતી કરું માનનીય ચેરમેન સાહેબ અને બેંક બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સર્વે સદસ્યશ્રીઓને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરે. ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. જી હા. જય માતરમ. તાળીઓના ગડગડાટથી આપણે શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ચેરમેન ઇફકોન ગુજકો માસોલ એઓનું સન્માન કરશે. બેંકના વાઇસ ચેરમેન શ્રી જીવણભાઈ બી આહિર સાહેબ, કચ્છ જિલ્લા ડિરેક્ટર શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ અને જૂનાગઢ જિલ્લા ડિરેક્ટર શ્રી જસાભાઈ બારડ સાહેબ શાલ, બુકે અને મોમેન્ટોથી તેઓનું સન્માન કરશે. તાળીઓના ગડગડાટથી આપણે સન્માન સ્વાગત કરીએ. ધારાસભ્ય શ્રી ગાંધીનગર રીટાબેન પટેલનું શાલ, બુકે અને મોમેન્ટોથી સન્માન કરશે જામનગર જિલ્લા ડિરેક્ટર શ્રી બ્રિજરાજસિંહ જાડેજા સાહેબ, અમરેલી જિલ્લા ડિરેક્ટર શ્રી વીરજીભાઈ ઠુમર સાહેબ, બનાસકાંઠા જિલ્લા ડિરેક્ટર શ્રી ગોવાભાઈ દેસાઈ સાહેબ. તાળીઓના ગડગડાટથી આપણે સન્માનને વધાવીએ. ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ દવે સાહેબનું શાલ, બુકે અને મોમેન્ટોથી સન્માન કરશે સુરેન્દ્રનગર જિલ્લા ડિરેક્ટર શ્રી મંગળસિંહ પરમાર સાહેબ, અમદાવાદ જિલ્લા ડિરેક્ટર શ્રી કાનભા ગોહિલ સાહેબ, ભાવનગર જિલ્લા ડિરેક્ટર શ્રી કિશોરસિંહ ગોહિલ સાહેબ. હા. શ્રી બિપિનભાઈ પટેલ સાહેબ, વાઇસ ચેરમેન ગુજકો માસોલ, કન્વીનર સહકારિતા સેલ ગુજરાતનું શાલ, બુકે અને
મોમેન્ટોથી સન્માન કરશે ફલજીભાઈ પટેલ સાહેબ, સાબરકાંઠા ડિરેક્ટર, રાજકોટ ડિરેક્ટર શ્રી હરદેવસિંહ જાડેજા સાહેબ, ખેડા ડિરેક્ટર શ્રી નટવરસિંહ મૈડા સાહેબ. ડૉક્ટર દેવરાજભાઈ ચીખલિયા સાહેબ, ચેરમેન ગુજરાત હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન અત્રે ઉપસ્થિત છે. તેઓનું સન્માન કરશે ગણપતસિંહ બી સોલંકી સાહેબ, સુરેશભાઈ ડી પટેલ સાહેબ, રામજીભાઈ ચૌધરી સાહેબ અને જિજ્ઞેશ કુમાર ઠાકોર સાહેબ. તાળીઓના ગડગડાટથી આપણે સાક્ષી બનીએ. હાજી. વર્ષ દરમિયાન અવસાન પામેલ સભાસદ શ્રી નારસંગભાઈ મુકામ સૌની, નારસંગભાઈ અરજણભાઈ ઝાલા મુકામ સૌની, શાખા વેરાવળ, જિલ્લો ગીર સોમનાથના વારસદાર શ્રીમતી કંચનબેન નારસિંહભાઈ ઝાલાવતી એમના વારસદાર ઉપસ્થિત છે. સભાસદ અકસ્માત વીમા ક્લેમનો 5 લાખનો ચેક માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વરદ હસ્તે અર્પણ કરીએ છીએ. વર્ષ 2024-25 દરમિયાન બેંકમાં ધિરાણમાં પ્રથમ નંબરે રહેલ જૂનાગઢ શાખાના જિલ્લા ડિરેક્ટર શ્રી જસાભાઈ બારડ સાહેબનો અને જિલ્લા મેનેજર શ્રી જિલ્લા મેનેજર શ્રી વિજય મારાડિયા સાહેબને હું વિનંતી કરું કે સ્ટેજ પર આવે. એવોર્ડથી તેઓનું સન્માન કરશે. બેંકની વસૂલાતમાં સૌ પ્રથમ નંબરે મહેસાણા જિલ્લા ડિરેક્ટર શ્રી રામજીભાઈ ચૌધરી સાહેબ અને જિલ્લા મેનેજર શ્રી કેપી રાવલ સાહેબને હું વિનંતી કરું કે મંચ પર ઉપસ્થિત થાય. બેંકમાં ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાં પહેલા નંબરે રહેલ વડોદરા જિલ્લો ગણપતસિંહ સોલંકી સાહેબને હું વિનંતી કરીશ અને જિલ્લા મેનેજર શ્રી પી કે પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. એવોર્ડ અર્પણ થાય છે. બેંકના બ્રાન્ડ એમ્બેસેડર નિર્માબેન ઠાકોરને ખેતી બેંક દ્વારા રશિયા મોસ્કો મેરેથોનમાં ભાગ લેવા જતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ મહાનુભાવોનો આશીર્વાદ શુભેચ્છા સાથે રાષ્ટ્રધ્વજ, એર ટિકિટ અને રનિંગ કિટ અર્પણ કરવામાં આવશે. કુમારી નિર્માબેન ઠાકોર. તાળીઓના ગડગડાટથી આપણે આ ઘટનાના સાક્ષી બનીએ. જય. માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબને હું વિનંતી કરું કે પોતાનું ઉદ્બોધન કરે. સાહેબ, વેલકમ. ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત આપની વચ્ચે જેમને લોક જીભે મૃદુ ને મક્કમ નું શિરપાવ મળ્યો છે એવા આપણા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ
જેમણે આ સંસ્થા ખેતી બેંક અસ્તિત્વમાં રહેશે કે કેમ એવા પ્રશ્નાર્થ મુકાણ હતા. એવા સમયે આ બેંકનું નેતૃત્વ સંભાળ્યું અને માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારે જે રીતે મદદ કરી એનો ઉલ્લેખ માન્ય અધ્યક્ષ ડોલરભાઈએ કર્યો અને એ દેશમાં 0% NPA સુધી પહોંચે એવી કામગીરી તે કરી. એ બદલ ડોલરભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. અને કૃષિ જગત તરફથી, ગુજરાતના સહકાર જગત તરફથી ભૂપેન્દ્રભાઈનો પણ જેટલો આભાર માનીએ એટલો ઓછો. આ મિટિંગમાં ઉપસ્થિત અમારા વાઇસ ચેરમેન, સહકાર સેલના કન્વીનર બિપિનભાઈ પટેલ, માન્ય ધારાસભ્ય રીટાબેન પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ જીવનભાઈ આહિર, અનિરુદ્ધભાઈ દવે, આશીષભાઈ દવે, આમ તો ચીખલિયા સાહેબ સહિત છેક સુધી નામ લઈ શકે એવા બધા જ મહાનુભાવ સહકારી અગ્રણીઓ, બિરેન્દ્રજી બેઠા છે, અમારા વિરજીભાઈ, ગોવાભાઈ, ગણપતિજી, તે નામ લઈએ એટલા. પરંતુ ખેતી બેંકમાં આજે ડોલરભાઈ જાહેરાત કરી વીમા અંગેની 11 લાખનો વીમો લેવાનું. સહકારી સંસ્થાનું સામાજિક દાયિત્વ જે 7 સિદ્ધાંતો છે એમાં સોશિયલ ઓબ્લિગેશનનો એક સિદ્ધાંત. એ સિદ્ધાંત મુજબ બેનને અહીંથી રશિયા રમતગમત માટે એ પણ સોશિયલ ઓબ્લિગેશનમાં અને 5 લાખથી 11 લાખ સુધીનો વીમો સભાસદોનો લેવો એ નિર્ણય ખૂબ આવકારદાયક છે. સહકારી ક્ષેત્રમાં કામ કરનાર પોતપોતાની સંસ્થામાં સભાસદોનું સુરક્ષાનું કવચ કેવી રીતે આપવું, એમની સમૃદ્ધિને સલામતી કેવી રીતે આપવી, સહકારી સંસ્થાનું કામ એ મહત્વનું છે. ખાલી નફો કરવો એટલા પૂરતી ક્ષમતાઓ સહકારી સંસ્થાનું માપદંડ નથી. કારણ કે સહકારી સંસ્થા નફો કરે છે એના સભાસદો પાસેથી. સભાસદો સિવાય તો વ્યાપાર કરી શકતા નથી, કોઈ પણ ક્ષેત્રની સહકારી પ્રવૃત્તિ હોય. એટલે નફો એની વેચણી પુનઃ ડિવિડન્ડના રૂપમાં કે સુરક્ષા અલગ અલગ પ્રકારે આપીને સભાસદોની કરીએ એ જ સાચી સહકારી પ્રવૃત્તિઓ છે. અને એવી સહકારી પ્રવૃત્તિમાં અહીંયા QR કોડ દ્વારા વધારે સગવડતા આપવાની, ઓછા સમયગાળામાં જે સેવિંગ એકાઉન્ટો એ ખોલવા માટેના જે પ્રયાસો થયા છે એ પણ એક આધુનિક ટેકનોલોજી દ્વારા વધુમાં વધુ સુવિધા કેવી રીતે આપી શકાય એવા દૃષ્ટિકોણ સાથે ખેતી બેંક કામ કરી રહી છે. ખેતી બેંક એટલે સ્વાભાવિક પ્રમાણે ગામડાઓ સાથે સંકળાયેલી. ગામડાઓના કલ્યાણ હેતુ માટે એમનું ધિરાણ, એમની લોન સમયસર મળે, એની વસૂલાત થાય, એને પ્રોત્સાહન અપાય, એના બધા જ માપદંડો સાથે આ બેંક જ્યારે કામ શરૂ કરી રહી છે અને કરીને સફળતા મેળવી રહી છે એ બદલ ડોલરભાઈ અને આખા બોર્ડને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. માન્ય મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ બેંકે પ્રગતિ કરી એટલું જ નહીં, અમે આમ તો 29 તારીખે માન્ય મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું છે પણ જાણ માટે. ગુજકો મહોત્સવની સ્થાપના પછી, જ્યારથી થપાણું ત્યાર પછી આજ દિવસ સુધી, એટલે કે મેં સંભાળ્યું 7 વર્ષ ભાજપના શાસન સુધી 4.5-5 કરોડ કરતાં નફો ક્યારે વધુ થયો નહોતો આ સંસ્થાનો. સંભાળ્યા પછી કેટલાક અવરોધો પણ આવ્યા તંત્રના માધ્યમથી. આ અવરોધોને દૂર કરવા માટે મુખ્યમંત્રીને મળ્યા પછી એમણે મક્કમતાપૂર્વક જે દૃષ્ટિકોણથી સૂચનાઓ આપી અને સમગ્ર ગુજરાતની સહકારી સંસ્થાને સુરક્ષાનું કવચ મળ્યું. એના ભાગરૂપે ગુજકો માસોલે જે 5 કરોડ કરતાં વધારે ક્યારે નફો ન કર્યો,
125 કરોડ કરતાં વધારે નફો. એટલે ડોલરભાઈ કહેતા હતા ને અમને 102 કરોડનો ફાયદો કોઈને નવો આપ્યો. મને ભૂપેન્દ્રજીભાઈના નેતૃત્વમાં 140 કરોડનો નફો ગુજરાતને આપ્યો. અને એ પણ સરકારના નિયમોને કાળજી જો બહાર પડ્યા એટલે 22% ડિવિડન્ડ સભાસદોને આપવાનો નિર્ણય અમે કેટલા સમયથી આપવાનું શરૂઆત કરી હતી સરકારની પરવાનગી લઈને. આખા દેશમાં હાઈએસ્ટ ડિવિડન્ડ 22% ગુજકોમાસોલ આપતું. સરકારે હમણાં નિર્ણય કર્યો કે 20% વધારે નહીં અપાય, તો અમે 20% આ વર્ષથી શરૂ કર્યું. પણ 20% લેખે પણ ખેડૂતોને પાછા આપવા. કમાણી એ જેના માલિક ખરેખર સભાસદો છે, એની સુરક્ષા, એની સુવિધાઓ માટે કામ કરવું એ સહકારી હરેક સંસ્થાનું કામ છે. કોઈ પણ સેક્ટર હોય, અનેક સંસ્થાઓ. અને આ સેક્ટરોના કારણે મિત્રો આપણે તો ગૌરવ લેવું પડે. માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ બંને દિલ્હીમાં બેઠા. આઝાદી પછી કેટલા વર્ષો સુધી માગણીઓ ચાલી કે અલગ સહકારી મંત્રાલય આપો. 75 વર્ષ આઝાદીના પૂરા થયા પછી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એમણે અલગ સહકારી મંત્રાલય આપ્યું અને જવાબદારી અમિતભાઈ શાહને આપી, જે સબળ અને સફળ નેતૃત્વ દેશને પૂરું પાડ્યું છે. જેને કાશ્મીરનો મુદ્દો માખણમાંથી વાળ ખેંચે એમ 370 ખેંચી લીધી, ખબર ન પડી. એવા નેતૃત્વને સહકારી સંસ્થા આપી. મિત્રો એના કારણે આજે આપણે અંદાજ નથી આવતો. દેશની સર્વોચ્ચ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાની કહેવાય ઇફકો આજે વિશ્વની સહકારી સંસ્થામાં નંબર 1. એન સિવાય 8.5 લાખ કોઓપરેટિવ સોસાયટી આખા દેશમાં ચાલે છે. એની એપેક્સ બોડી એટલે એનસીઆઈ નેશનલ કોઓપરેટિવ યુનિયન. તો ઇફકોના પણ ચેરમેન ગુજરાતમાંથી, એનસીઆઈના ચેરમેન ગુજરાતમાંથી. નાફેડ તો નાફેડના ચેરમેન જેઠાભાઈ ગુજરાતમાંથી. નેસ્કોમ જે મામા પહેલાં ચલાવતા જે અર્બન કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે હમણાં જ બદલ્યા પણ જ્યોતિન્દ્રભાઈ મહેતા વર્ષો સુધી, એ પણ ગુજરાતમાંથી. વેરહાઉસિંગમાંથી ગુજરાતમાંથી એક ડિરેક્ટર હોય. બિપિનભાઈ કીધું કે ચૂંટણી લડવી છે. બધું લડવી તો બિનહરીફ થાય તો નહીં, બાકી તો અઘરું છે. કારણ કે 1200 જેટલા મત ગુજરાતમાંથી 8 કે 9 મત ખાલી. બિપિનભાઈ ફોર્મ તો ભર્યું, જે પછીનો આવ્યો હતો, પણ અમીરભાઈ ત્યાં બેઠા હતા. ભૂપેન્દ્રભાઈ ચાલુ બેઠકે હું ગયો એમની, અને મેં લિસ્ટ આપ્યું એટલે તાત્કાલિક ફોન કરો, નહીં કે આપણું ગુજરાતનું નાક જાય. બિપિનભાઈને છૂટાવે ચાલુ બેઠકમાંથી લઈને ફોન કરીને બિપિનભાઈ બિનહરીફ થયા. એ પણ આખા દેશમાંથી, જે ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ બિપિનભાઈ. તો આ બધું આપણે મળ્યું છે એટલા માટે. અને ખેતી બેંકમાં જે બેઠા એના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોલરભાઈ. હવે આટલું બધું મળ્યું હોય એ અમિતભાઈ ને નરેન્દ્રભાઈ ત્યાં ન બેઠા હોય તો બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે આ બધું આપણને ત્યાં મળવું રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ અઘરું છે. એક પણ પદ મેળવવું અઘરું છે અને આપણે ગૌરવ લઈ શકીએ. ના ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર હોવું એ આપના આપ એક ખૂબ મહત્વનું કહેવાય. મને એ વાતનું ગૌરવ છે. 2 દિવસ પહેલાં એ નિમણૂક કરવાની સત્તા મને બોર્ડે આપી. એના એમડી પણ ગુજરાતી, જે પટેલ એમડી પણ ગુજરાતી બનાવી શક્યા છીએ. એ ગુજરાતનું મહત્ત્વ સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટું છે. અને એ મહત્ત્વને સમજીને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે, અમને ખબર છે, પણ એની વચ્ચે સહકારી તંત્રમાં ક્યાંક ક્યાંક અડચણ આવતી હોય તો સીધા જ ભૂપેન્દ્રભાઈને મળીએ છીએ અને સીધી સૂચનાઓ આપે છે. અને ગુજરાતના સહકારી તંત્રને ધગધગતું, ચેતનવંતું અને સીધા માર્ગે સારી રીતે ચાલે એ રીતનો રસ લઈને કામ કર્યા. એટલે હું સમગ્ર સહકારી જગત તરફથી મને ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની અને સહયોગ જે રીતે આપી રહ્યા તેના કારણે મને ભરોસો છે કે માન્ય પ્રધાનમંત્રી અને અમિતભાઈ શાહ જે રીતે મહેનત કરી રહ્યા છે અલગ સહકારી મંત્રાલય બનાવીને સહકારથી સમૃદ્ધિ, તો એ ક્ષેત્રમાં ગુજરાતની તમામ સહકારી પ્રવૃત્તિઓ એ દિશા તરફ સફળતાના શિરમોરે પહોંચશે અને ગુજરાત અગ્રેસર કામ કરશે એવા વિશ્વાસ સાથે પુનઃ ડોલરભાઈ અમને અહીંયા બોલાવ્યા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. પુનઃ
મને મુખ્યમંત્રી જે રીતે સહકારિતામાં રસ લઈને સહયોગ આપી રહ્યા એ બદલ એમનો પણ આભાર. જય સહકાર. ખૂબ ખૂબ આભાર માન્ય દિલીપભાઈ સંઘાણી સાહેબનો. પ્રગતિશીલ ગુજરાતના આદરણીય માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું વક્તવ્ય માટે સાદર આમંત્રિત કરતા હર્ષની લાગણી અનુભવું છું. માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. ખેતી બેંકના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સહકાર સેલના કન્વીનર શ્રી બિપિનભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, વાઇસ ચેરમેન શ્રી જીવણભાઈ આહિર, વાઇસ ચેરમેન શ્રી દેવરાજભાઈ ચીખલિયા, ગાંધીનગર શહેરના પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, ખેતી બેંકના ડિરેક્ટર શ્રી જસાભાઈ બારડ, શ્રી વીરજીભાઈ ઠુમ્મર, શ્રી ગણપતસિંહ સોલંકી, શ્રી બ્રિજરાજસિંહ જાડેજા, ગોવિંદભાઈ દેસાઈ, મંગળસિંહ પરમાર, શ્રી જિજ્ઞેશભાઈ ઠાકોર, શ્રી સુરેશભાઈ પટેલ, હરદેવસિંહ જાડેજા, કે ગોહિલ, શ્રી કાનભા ગોહિલ, ફૂલજીભાઈ પટેલ, શ્રી નટવરસિંહ મહિડા, શ્રી રામજીભાઈ ચૌધરી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મને કીધું કે ઋણ સ્વીકાર. મેં કહું અમારે ઋણ સ્વીકાર હોય નહીં, અમારે અમારા ફરજના ભાગરૂપે કામ કરે જવાનું હોય. અને આ તો ખેડૂતો માટેનું હોય, એમાં અમારે બહુ લાંબો વિચાર નહીં કરવાનો. ખેડૂતને લાભ જેમાં થતો હોય એમાં અમારી તૈયારી હોય કાયમ માટે. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિનો કાર્યમંત્ર આપ્યો છે. આપણી તો સંસ્કૃતિ જ વસુધૈવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વને એક પરિવાર માની સૌના સહયોગથી વિકાસને વરેલી સંસ્કૃતિ છે. ગુજરાત માટે તો ગૌરવની વાત છે કે ગુજરાત આઝાદીના આંદોલનમાં અસહકારની ચળવળથી અગ્રેસર હતું. આજે એ જ ગુજરાત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારિતાની ચળવળમાં અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આઝાદી પછી પહેલી વાર અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે. ગુજરાતના જ પનોતા પુત્ર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને તેને સશક્ત નેતૃત્વ પૂરું પાડવા માટે જવાબદારી સોંપી છે. સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે. તેમાં પણ ગુજરાતની સહકારી બેંકને સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે. રાજ્યના ખેડૂતો માટે ખેતી બેંક વિશ્વાસનું પ્રતીક બની છે. ભારતની તમામ ખેતી બેંકમાં આપણી ખેતી બેંક એક જ એવી બેંક છે જે છેલ્લા 3 વર્ષથી 0% NPA ધરાવે છે. આદરણીય શ્રી મોદી સાહેબ અને શાહ સાહેબના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન વધ્યું છે. તેના કારણે ટ્રાન્સપરન્સી પણ વધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટના માધ્યમથી બેંકની તમામ શાખા અને કચેરીઓ ડિજિટલાઇઝ થઈ છે. તેનાથી બેંકની કામગીરી ઝડપી બની છે. તે માટે સૌને અભિનંદન પાઠવું છું. ખેડૂતોને લોન સરળતાથી અને ઝડપી મળી રહે તે હેતુથી લોનના નિયમમાં સરળતા લાવવા બેંક નવી લોન પોલિસી બનાવી અને જમીનની આકારણીના ભાવમાં વધારો કરી ખેડૂતોને વધુ લોન મળી શકે તેવી વ્યવસ્થા કરી તે આવકારદાયક બાબત છે.
જમીનના ભાવો તો ખૂબે વધ્યા છે, પણ જંત્રી હજુ વધતા નથી. એટલે જંત્રીના હિસાબે કરતા હશો ને કે બજાર માર્કેટ વેલ્યુ થાય તો સારું રહે, થોડા પૈસા વધારે મળે ખેડૂતોને. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે તેમના શાસન સેવાકાળમાં સહકારી પ્રવૃત્તિ સાથે ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો, મહિલાઓને સક્રિયતાથી જોડવાનું આંદોલન ઉપાડ્યું છે. શ્રી અમિતભાઈના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકારી ક્ષેત્રમાં એક મજબૂત સંકલન કરીને 4 વર્ષના ટૂંકા ગાળામાં દેશની તમામ ગ્રામ પંચાયતોને સહકાર ક્ષેત્ર સાથે જોડવાનું કામ થયું છે. સહકારી મંડળીઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્ર ફોર્મલાઇઝ થાય અને ગ્રામીણ ક્ષેત્રની આવક વધે તેવો ધ્યેય પાર પડી રહ્યો છે. શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં 2 લાખ પેક્સના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રમાં નવી ઉર્જા, નવી રોજગારીનું સર્જનનું અભિયાન શરૂ થયું છે. સહકારી બેંકના ઓપરેશનમાં પણ ખૂબ મોટા ફેરફાર આવ્યા છે અને તેના પરિણામે સહકારી બેંકોની વિશ્વસનીયતા વધી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં 29 વિવિધ ક્ષેત્રમાં 8 લાખ જેટલી સહકારી સંસ્થાઓના સુચારુ વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂતાઈ યોગદાન મળી રહ્યું છે. કોઓપરેટિવ બેંકને મજબૂત કરવા માટે અને લોકોને સહકારી બેંકો પ્રત્યે ભરોસો વધે તે માટે દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને યુવા સહકારી અગ્રણી શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયને અનેક રિફોર્મ્સ કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. વિકસિત ભારત માટે તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે. અત્યારે સમયની માંગ છે કે વોકલ ફોર લોકલ. ખેતી બેંક, ગ્રામીણ અર્થતંત્રમાં એગ્રીબેઝ ઉદ્યોગ વધે તે માટે એક્શન પ્લાન બનાવવામાં અને ફૂડ એગ્રો પ્રોસેસિંગ વેપારને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે. ખેતી બેંક આવનાર તહેવારોના દિવસોમાં ગામે ગામ વોકલ ફોર લોકલનો સંદેશો ફેલાવીને વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો, ગૃહ ઉદ્યોગો, બનાવટોના વેચાણથી ગ્રામીણ ક્ષેત્રોમાં આર્થિક તાકાત પૂરી પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો. ખૂબ ખૂબ આભાર. હું બેંકના વાઇસ ચેરમેન શ્રી જીવણભાઈ બી આહિર સાહેબને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે. માનીય શ્રી જીવણભાઈ બી આહિર સાહેબ. નમસ્કાર. આજની ખેતી બેંકની સાધારણ સભામાં આપના સૌના લોકપ્રિય મુખ્યમંત્રી સાહેબ પધાર્યા. અમારી શોભા વધારી એ બદલ હું મારા બોર્ડ અને ખેડૂતો વતી આપ મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરું છું. તેવા જ આપણા ઇફકો અને ગુજકો મસાલાના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ પણ પધાર્યા. એમનો પણ આ તબક્કે હું ખેડૂતો અને બોર્ડ વતી આભાર વ્યક્ત કરું છું, આભાર માનું છું. આપણા ઇફકોના વાઇસ ચેરમેન બિપિનભાઈ, સહકાર સેલના સંયોજક શ્રી બિપિનભાઈનો પણ આભાર માનું છું. ચીખલિયા સાહેબનો પણ આભાર માનું છું અને સૌ મહેમાનોનો આભાર માની આપ સામાન્ય સભા આપણી બાકી છે પણ સામાન્ય સભામાં જ પધાર્યા એટલે મેં સામાન્ય સભા કીધી હતી. તો આપનો સાહેબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. સૌ પ્રતિનિધિ સભ્યશ્રીઓને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખે. કાર્યક્રમ હજી આપણે આગળ ચાલુ જ છે. સૌ પ્રતિનિધિ સભ્યશ્રીઓને
વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે આપણે જે આગળનો પ્રોગ્રામ રજૂ કરી રહ્યા છે તેમાં ડાયસ ઉપર ઉપસ્થિત માનનીય સન્માનનીય ડિરેક્ટર સાહેબો પહેલી હરોળમાં સ્થાન નીચે ગ્રહણ કરશે, એટલે સૌ પ્રતિનિધિશ્રીઓને વિનંતી કે તેઓ એક બે રો પાછળ જગ્યા કરે.